મિત્રો, આ પથ્થરમાંથી આરપાર નીકળવું એ બહુ શુભ માનવામાં આવે છે. આપણા ઋષિમુનિઓએ આ સમજીને વાત કહેલી છે. કારણ કે જે લોકો પતલા હોય, જે શેપમાં હોય અને ડાયટનું ધ્યાન રાખતા હોય, એટલે કે ખાવા પીવાનું ધ્યાન રાખતા હોય, એ લોકો જ આમાંથી આરપાર નીકળી શકે. તો એવું કહેવાય કે ભાઈ આ પથ્થરમાંથી નીકળવું શુભ છે. તો બધાય લોકો પોતાનું શરીરને સાચવે અને પોતે શેપમાં આવી જાય, જેથી કરીને આ પથ્થરમાંથી આરપાર નીકળી શકે. એટલા માટે ઋષિમુનિઓએ આવું બધું કહેલું છે આપણને. પણ મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આમાં ફિટ ન થઈ જાય. તમે પણ આવું કરતા પહેલાં એકવાર ચોક્કસ ધ્યાન રાખજો. કારણ કે જો આમાં એકવાર ફસાઈ જાઓ ને તો આ પથ્થર છે મિત્રો, આ કોઈ પ્લાસ્ટિકની વસ્તુ નથી કે એને તમે આસાનીથી આમ પોળી કરીને નીકળી જવા છે. આ પથ્થર છે. આમાં બહાર નીકળવું એ બહુ અઘરું પડી જાય છે અને આપણને ચોટ પણ લાગી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણે પહેલાં માફ કરી લેવું, પછી જ આમાંથી આરપાર નીકળવું અને આપણે